તો ગાઈસ આજે મારા બ્લોગમાં હું તમને બતાવીશ કે ટ્રેનમાં દોસ્તારો ભેગી સફર કરવાની મજા કેવી આવે છે। તો હેલો એવરીબડી બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ કરીને પછી આપણે વયા આવ્યા ટ્રેનમાં ચા પીવા। આપણે ટ્રેનની ચા પીને પછી ફટાફટ કાઢી લીધો આપણે નાસ્તો અને નાસ્તામાં ફાફડા ગાંઠિયા અને મોડા ગાંઠિયા। પછી ફાફડા ગાંઠિયા અને મોડા ગાંઠિયાને થાળીમાં થલવીને પછી આપણે ચાલુ કરી તો નાસ્તો કરવાનો। પછી નાસ્તો કરીને આપણે નવડા થયા આપણે ટ્રેનમાં આવી ગઈ ચાલતી ફિરતી ઠંડાની દુકાન। આપણે ઠંડાની દુકાન માટે આપણે મસ્ત મજાની ઠંડી ઠંડી જીરા લઈ લીધી। આપણા હાથમાં આવી નહીં પણ મારા દોસ્તના હાથમાં આવી એટલે એકલો એકલો પીવા માંડ્યો। પછી આપણે આપણા ભાગનું ઠંડુ પી લીધું ને પછી દર્પણભાઈ પણ હજી ઠંડુ પીને ઓલો તો એકલો એકલો ઠંડુ પીને એની બાઈડિયાળા વિડીયો કોલમાં વાટે કરવા માંડ્યો। अब दिख रहा है ना मैं जैसा मैं दिखना चाहिए। ને પછી એની બાઈડિયાળે વાત કરવા માંડ્યો ને આપણે આપણા દોસ્તારા વિડીયો કોલમાં વાત કરવા માંડ્યા। આપણે આપણા દોસ્તારા વાત કરવા ઉપર વહી આવ્યા હતા એ પણ આપણે જોઈને પાછો ઉપર વહી આવ્યો। સાલા બી સુધરેગા નહીં। ને પછી અમે મજાક મસ્તી કરતા કરતા પૂગી આવ્યા પનવેલ સ્ટેશન અને અત્યારે ટાઈમ થી તો 11:39 ને પનવેલ આવ્યું છે નવી મુંબઈની બાજુમાં। ત્યાંથી પછી અમે નીકળી ગયા સીધા રત્નાગીરી। પછી રત્નાગીરીને આવવામાં બહુ ટાઈમ હતો એટલે પછી અમે રમવાનું ચાલુ કરી દીધું સોન પેપર સીઝન। સોન પેપર સીઝનમાં આ ભાઈ જીતી ગયા ભાઈને મળી ગયા 3000 રૂપિયા રોકડા। ને પછી ગેમ રમતા રમતા અમે પૂગી આવ્યા રત્નાગીરીને રત્નાગીરીને પહોંચીને પછી અમે નીચે ઉતરીને પાડી લીધા અમે ફોટા। ને પછી અમે રત્નાગીરીમાં ફોટો પાડીને અહીંયાથી નીકળી ગયા। પછી મોબાઈલમાં આપણે લોકેશન ટાઈપ કરવા માંડ્યા। લોકેશન ટાઈપ કરતા કરતા અમે રસ્તામાં મળી ગઈ ઇટો પોલીસ સ્ટેશન। ઇટો પોલીસ સ્ટેશન અમે જતા હતા અમારા દોસ્તો ફોટો હતો પછી આપણે નાગરી જરા કરવાનું ભૂલી ગયું। અને પછી મજાક મસ્કરી કરતા કરતા અમે પૂગ્યા હતા અમારું ફાઇનલ લોકેશન ઉપર। અમારું ફાઇનલ લોકેશન હતું તિરુવનંતપુરમ ની। ત્યાં પછી આવીને અમે અમારો સામાન બધી પેક કરી લીધો। અને જો ભાઈ ટ્રેનની સફર છે ને દોસ્તાર પૈકી આવી હોય રોમાંચક ફની અને મજેદાર તમે પણ તમારા દોસ્તાર ભેગા ફરી લ્યો મોજ કરો બસ। પૈસા રાત છે કાલ નથી। વિડીયો ગમે તો લાઈક ને ફોલો કરી લેજો।